અને હવે વિકસતા ગુજરાત વિશે વાત કરવી છે। ગુજરાતમાં રોડ પર ખાડા પડી રહ્યા છે, બ્રિજ ખખડીને તૂટી રહ્યા છે। તંત્ર જર્જરિત મકાનો અને દુકાનોને નોટિસ પર નોટિસ આપીને સંતોષ માની રહ્યું છે, પરંતુ કેટલીક જગ્યાએ તંત્ર જ જર્જરિત હાલતમાં આવી ગયું છે। દીવા તળે અંધારા જેવો ઘાટ તેવી સ્થિતિ સરહદી જિલ્લાના બનાસકાંઠામાં સર્જાઈ, જ્યાં સરકારી કચેરી જ એટલી ખખડી ગયેલી હાલતમાં છે કે ત્યાં આવનારા લોકો અને કચેરીના કર્મચારીઓ ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે। કઈ છે આ સરકારી કચેરી અને કેવી છે તેની દયનીય સ્થિતિ, આ રિપોર્ટમાં જુઓ। દીવા તળે અંધારું। બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં આ કહેવત સાચી પડતી જણાય છે। જે નગરપાલિકા શહેરની જર્જરિત મિલકતોને નોટિસ આપી દંડનું હથિયાર ઉગામે છે, તે જ નગરપાલિકાનું બિલ્ડિંગ આજે ખુદ જર્જરિત હાલતમાં છે। ધાનેરા નગરપાલિકાની આ ઇમારત ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે, જેના કારણે અહીં આવતા શહેરીજનો અને કર્મચારીઓના જીવ પર સતત ખતરો તોળાઈ રહ્યો છે। ધાનેરા શહેરની અનેક જર્જરિત બિલ્ડિંગો અને મકાનોને ખાલી કરીને ઉતારી દેવાની નોટિસ આપનાર ખુદ પાલિકા જ જર્જરિત બિલ્ડિંગની અંદર ચાલી રહી છે। અવારનવાર આ નગરપાલિકાના બિલ્ડિંગના પોપડા છે તે ખરી રહ્યા છે, જેના કારણે અરજદારો અને કર્મચારીઓ ભયભીત બની રહ્યા છે। મહત્વની વાત એ છે કે અનેક જર્જરિત મકાનો અને દુકાનો તેમજ બિલ્ડિંગોની સુરક્ષાને ધ્યાને લઈને નોટિસ ફટકારનાર નગરપાલિકા ખુદ સુરક્ષિત નથી। આ દ્રશ્યો ધાનેરા નગરપાલિકાની કચેરીના છે, જ્યાં છતનો ભાગ ખરાબ થઈ ગયો છે, દિવાલો તૂટી ગઈ છે, સળિયા ખુલ્લા પડ્યા છે અને પોપડા ખરી રહ્યા છે। આ બિલ્ડિંગની હાલત એટલી ખરાબ છે કે કોઈ પણ સમયે મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે। થોડા સમય પહેલા જ આ નગરપાલિકાએ શહેરની જર્જરિત મિલકતો અને શોપિંગ સેન્ટર્સને નોટિસ આપી હતી, પરંતુ આજે પોતાનું જ બિલ્ડિંગ ખતરાની ઘંટડી બની ગયું છે। જર્જરિત મકાનો અને જર્જરિત દુકાનોને નોટિસ આપી છે, પરંતુ નોટિસ આપવી એક ગૌણ બાબત છે અને નાગરિકો પણ સ્વયં પોતાની ફરજ સમજીને ચેન્જ કરવું જોઈએ। પરંતુ વાત કરીએ ધાનેરા નગરપાલિકાની, તો ધાનેરા નગરપાલિકા પણ એક ખુદ જર્જરિત મકાનમાં છે। જે સીઓ સાહેબ બેસે છે ત્યાં આગળ પણ ઉપર પોપડા પડેલા છે, લોખંડ ખુલ્લું છે, તો આ ક્યાંનો ન્યાય? ખુદ દીવા તળે અંધારો એવી પરિસ્થિતિ છે। માટે સરકારને વિનંતી છે કે અહીંયા રોજબરોજ નગરપાલિકામાં કામે આવતા નાગરિકોનો ભોગ લેવા તે પહેલાં ધાનેરા નગરપાલિકાની કચેરીનું સમારકામ કરાવે। નગરપાલિકાના કર્મચારીઓ પણ ભયના ઓથાર નીચે કામ કરવા મજબૂર છે। આ બિલ્ડિંગ જે 2001માં બન્યું હતું, છેલ્લા 2 વર્ષથી જર્જરિત થઈ ગયું છે। સુરક્ષાને ધ્યાનમાં રાખીને જન્મ મરણના દાખલા અને વેરા વિભાગને સિવિક સેન્ટરમાં ખસેડવામાં આવ્યા છે। એટલું જ નહીં, ચીફ ઓફિસરની ચેમ્બર અને શૌચાલય પણ જર્જરિત હોવાથી બંધ કરી દેવાયા છે। ધાનેરા નગરપાલિકાની જ વાત કરીએ તો નગરપાલિકાનું બિલ્ડિંગ અત્યારે લગભગ જર્જરિત હાલતમાં છે અને પૂર્વ તકેદારીના ભાગરૂપે અમે અત્યારે પબ્લિક અવર જવરવાળી જે શાખાઓ હતી કે જન્મ મરણ શાખા, લગ્ન નોંધણી શાખા અને વેરા શાખા, એ શાખાઓ અત્યારે સિટી સિવિક સેન્ટરમાં શિફ્ટ કરી દીધી, જેથી કરીને નાગરિકોની અવર જવર બિલકુલ ઓછી રહે અને કોઈ એવી સંભવિત દુર્ઘટના ટાળી શકાય। અને નગરપાલિકાના સ્ટાફની પણ સુરક્ષા માટે અમે અત્યારે જે સુરક્ષિત રૂમો હતા એટલા જ ચાલુ રાખેલા છે અને વચ્ચેનો જે જર્જરિત ભાગ હતો ત્યાં બેસવા માટેની સંપૂર્ણ મનાઈ ફરમાવેલી છે। ચીફ ઓફિસરનો આ બચાવ લોકોના ભયને દૂર કરવામાં કેટલો અસરકારક રહેશે તે તો સમય જ બતાવશે, પરંતુ સવાલ એ છે કે જે નગરપાલિકા શહેરની સુરક્ષા માટે જવાબદાર છે, તે પોતાના જ કર્મચારીઓ અને નાગરિકોની સલામતીની બાંહેધરી કેવી રીતે આપી શકશે? ધાનેરા નગરપાલિકાની આ જર્જરિત ઇમારત નગરપાલિકાની નિષ્ક્રિયતા અને ઉદાસીન વલણની નિશાની છે। આ મામલે સ્થાનિક વહીવટીતંત્ર શું પગલાં લે છે તેના પર નજર રહેશે, પરંતુ ત્યાં સુધી ધાનેરા નગરપાલિકાની આ જર્જરિત ઇમારત શહેરીજનો અને કર્મચારીઓ માટે ખતરાની ઘંટડી બની રહેશે।
હવે જોવાનું એ રહ્યું કે નગરપાલિકા છે તે ક્યારે તેની અંદર આવતા જે કર્મચારીઓ છે તેમજ જે અરજદારો છે તેની સુરક્ષાનું ધ્યાન લઈને ક્યારે આ બિલ્ડિંગ ખાલી કરે છે અથવા તો તેનું રિનોવેશન કરાવે છે. અલ્કેશ રાવ, જી મીડિયા, બનાસકાંઠા.